વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે આલ્ડીહાઇડ સંયોજનમાં કાર્બોનિલ કાર્બનના ઓક્સિડેશન આંક વિશેની માહિતી લીધી. હવે લઈએ છીએ કીટોન સંયોજનોમાં ઓક્સિડેશન આંક કેવી રીતે શોધાય. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈ લઈએ. કીટોનની કોમન ફોર્મ્યુલા આ રીતે લખીએ છીએ, એટલે એમાં પણ કાર્બોનિલ સમૂહ પણ છે અને એની અંદર કાર્બોનિલ કાર્બન પણ છે, પણ એની સાથે બે આલ્કાઇલ કે એરાઇલ સમૂહ જોડાયા છે, તો આ બંનેનો ઓક્સિડેશન નંબર 0 લઈશું. દાખલા તરીકે એક સંયોજન લઈએ છીએ CH3COCH3, એસિટોન અથવા પ્રોપેનોન અથવા ડાયમિથાઇલ કીટોન કહીએ છીએ. આમાં મારે કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન આંક શોધવો હોય તો કંઈક આ રીતે શોધીશું. 2 મિથાઇલ પ્લસ 1 કાર્બન પ્લસ 1 ઓક્સિજન ઇક્વલ ટુ 0. મિથાઇલ સમૂહ કાર્બોનિલ કાર્બન સાથે હતા એટલે એનો ઓક્સિડેશન નંબર 0, ઓક્સિજનનો -2, તો કાર્બનનો +2 થશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ પણ કીટોન લઈશું તો કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન આંક ઓલવેઝ +2 જ થશે. નેક્સ્ટ જોઈએ છે કાર્બોક્સિલિક એસિડમાં કાર્બોનિલ કાર્બનના ઓક્સિડેશન આંક કેવી રીતે શોધીશું. તો કાર્બોક્સિલિક એસિડ એની પહેલાં હું તમને કોમન ફોર્મ્યુલા બતાવું. કાર્બોક્સિલિક એસિડની કોમન ફોર્મ્યુલા RC≡O OH છે. એટલે અહીંયા આપણને કાર્બોનિલ સમૂહ દેખાય છે અને અહીંયા કાર્બોનિલ કાર્બન દેખાય છે, તો એની સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહનો ઓક્સિડેશન નંબર તો આપણે 0 લઈશું. તો હવે ગણીએ. આની અંદર એક આલ્કાઇલ સમૂહ છે, એક કાર્બોનિલ કાર્બન, 2 ઓક્સિજન અને 1 હાઇડ્રોજન છે, અને આખા સંયોજનનો વીજભાર 0 છે એટલે =0 લખીશું. હવે આનું આપણે 0 ગણીશું, આનો 1નો -2 અને આનો 1નો +1, તો થશે કાર્બન -4 + 1 = 0, કાર્બન -3 = 0, તો કાર્બન +3, એટલે આમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન નંબર +3 થશે. દાખલા તરીકે અહીંયા એક સંયોજન બતાવેલું છે CH3COOH, એને એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ અથવા સરકો કહીએ છીએ. એમાં જો કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન આંક જોઈતો હોય તો આ રીતે કરીશું. 1 × મિથાઇલ, 1 × કાર્બન, 2 × ઓક્સિજન અને 1 × હાઇડ્રોજન = 0. આલ્કાઇલ સમૂહનો 0 લઈશું, ઓક્સિજનનો -2 અને હાઇડ્રોજનનો +1 અગાઉ દર્શાવ્યું એ પ્રમાણે, એટલે કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન નંબર અહીંયા +3 થશે. પણ વિદ્યાર્થી મિત્રો, આમાં પણ અપવાદ છે, અને એ અપવાદ છે આમાં ફોર્મિક એસિડ અથવા તો મિથેનોઇક એસિડ, જેની ફોર્મ્યુલા આ રીતે દર્શાવી શકાય. અહીં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન આંક જોઈતો હશે તો 2 હાઇડ્રોજન છે, જે દરેકનો +2 લઈશું, +1 લઈશું, એટલે ટોટલ +2. 2 ઓક્સિજન છે, જેનો ટોટલ -4 લઈશું, તો 2 -4 અને 1 કાર્બન એટલે C-2 = 0. તો અહીંયા કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન નંબર અહીંયા +2 થશે. ફરીથી એકવાર જોઈ લઈએ. ફોર્મિક એસિડ દર્શાવું છું, તો અહીંયા 2 હાઇડ્રોજન પ્લસ 1 કાર્બન પ્લસ 2 ઓક્સિજન = 0. અહીંયા થશે +2, અહીંયા થશે -4 = 0, તો કાર્બન -2 = 0, તો કાર્બન +2. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી યાદ રાખી લઈએ. કોઈ પણ કાર્બોક્સિલિક એસિડમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન નંબર +3 થશે. અપવાદ માત્ર મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડમાં જ કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન નંબર +2 થશે. ફરીથી એકવાર, કોઈ પણ કાર્બોક્સિલિક એસિડમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન નંબર +3, પણ ફોર્મિક એસિડ અથવા મિથેનોઇક એસિડમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન નંબર +2 થશે. ત્યારબાદ એસ્ટર સંયોજનોમાં કાર્બોનિલ કાર્બનના ઓક્સિડેશન આંકની ચર્ચા કરીએ.
તો ફર્સ્ટ ઓફ ઓલ એસ્ટર સંયોજનો આ રીતે દર્શાવાય છે. હવે અહીં કાર્બોનિલ કાર્બન આ રહ્યો, એની સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહનો ઓક્સિડેશન નંબર તો 0 લઈશું, પણ એસ્ટરમાંના ઓક્સિજન સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહનો ઓક્સિડેશન નંબર +1 લેવાનો છે. આ નિયમ છે, આ યાદ રાખીશું. તો હવે આના એક ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા એક સંયોજન લીધું છે મિથાઇલ ઇથેનોએટ CH3COOCH3. વિદ્યાર્થી મિત્રો, એસ્ટર સંયોજનોનું નામકરણ આપણે સ્ટાન્ડર્ડ 11માં આગળ ભણીશું, પણ અત્યારે તમે યાદ રાખો કે એસ્ટર સંયોજનોમાં ઓક્સિજન સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહનું નામ પહેલાં બોલવાનું, એટલે એને મિથાઇલ કહીશું. ત્યારબાદ જેટલા કાર્બન રહ્યા, અહીંયા 2 કાર્બન રહ્યા છે, તો 2 કાર્બન ધરાવતો આલ્કેન એટલે ઇથેન, અને એસ્ટરનો ઓએટ પ્રત્યય લગાવીએ અથવા તો એનોએટ પ્રત્યય લગાવીએ તો મિથાઇલ ઇથેનોએટ આનું નામ થશે, અથવા તો આને મિથાઇલ એસિટેટ પણ કહીશું. પણ અત્યારે આપણો પ્રશ્ન છે કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન આંક કેવી રીતે શોધીશું. તો આમાં 2 મિથાઇલ છે, બંનેના ઓક્સિડેશન આંક અગાઉ બતાવ્યા પ્રમાણે જુદા જુદા આવશે, એટલે અલગ અલગ બતાવીએ. 1 મિથાઇલ + 1 મિથાઇલ + 1 કાર્બન + 2 ઓક્સિજન = 0. કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહનો 0, ઓક્સિજન સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહનો +1 અને 1 ઓક્સિજનનો -2 ગણીએ તો કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન નંબર આમાં પણ +3 આવશે, જેમ મોટાભાગના કાર્બોક્સિલિક એસિડમાં આવતો હતો. પણ વિદ્યાર્થી મિત્રો, આમાં પણ અપવાદ છે. આ એક સંયોજન ધ્યાનથી જુઓ. આનું નામ જોઈએ તો ઓક્સિજન સાથે જોડાયેલા સમૂહનું નામ પહેલાં બોલીએ તો મિથાઇલ, પછી 1 કાર્બન છે એટલે મિથેન, અને ઓએટ લગાવો એટલે મિથેનોએટ અથવા તો મિથાઇલ ફોર્મેટ તરીકે ઓળખીશું આને. ત્યારબાદ કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન આંક જોઈએ છે તો હાઇડ્રોજનનો આપણે +1 લઈશું, ઓક્સિજન સાથે જોડાયેલો આલ્કાઇલ સમૂહ +1, દરેક ઓક્સિજનનો -2 લઈએ તો અહીં -4 + 2 એટલે -2, સામે જાય તો +2 આવશે, એટલે કે અહીંયા કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન નંબર +2 થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કાર્બનિક સંયોજનોના કાર્બોનિલ કાર્બનના ઓક્સિડેશન આંક એક વખત રિપીટ કરીએ. સૌપ્રથમ આલ્ડિહાઇડ RCHO, આમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન આંક +1 આવે, પણ આમાં અપવાદ. મિથેનાલ અથવા મિથેલનાલ્ડિહાઇડમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન નંબર 0 થશે. ત્યારબાદ કીટોન, કોમન ફોર્મ્યુલા RC=OR, આમાં કોઈ પણ કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન નંબર ઓલવેઝ +2 આવશે. ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડ, કોમન ફોર્મ્યુલા તો વિદ્યાર્થી મિત્રો, આમાં કાર્બોક્સિલિક એસિડમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન આંક +3 આવે, પણ આમાં પણ અપવાદ, અને એ અપવાદ છે મિથેનોઇક એસિડ અથવા તો ફોર્મિક એસિડ, જેમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન નંબર +2 થશે. ત્યારબાદ એસ્ટર સંયોજનો, એની આ કોમન ફોર્મ્યુલા, કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહનો ઓક્સિડેશન નંબર 0, એસ્ટરના ઓક્સિજન સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહનો ઓક્સિડેશન નંબર +1. એ રીતે જોઈએ તો કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન નંબર +3 આવશે, પણ આમાં પણ અપવાદ. ફોર્મ્યુલા બતાવી હતી હમણાં, HCOOCH3 મિથાઇલ મિથેનોએટ. અહીં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન નંબર +2 થઈ જશે,
કારણ કે ઓક્સિજન સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહનો ઓક્સિડેશન નંબર એમાં +1 લેવાનો હોય છે, એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમો, જે આપણે લાસ્ટ 2-3 સેશનમાં જોયા, અને એકવાર સમરાઇઝ કરીએ. નિયમ નંબર 1માં ભણ્યા મુક્ત તત્વો માટેનો ઓક્સિડેશન આંક, દ્વિપરમાણુક, ત્રિપરમાણુક, ચતુષ્પરમાણુક, અષ્ટપરમાણુક, સમકેન્દ્રીય અણુ માટેનો ઓક્સિડેશન આંક અને કોઈપણ સંયોજન માટેનો ઓક્સિડેશન આંક. ત્યારબાદ નિષ્ક્રિય તત્વો માટેનો ઓક્સિડેશન આંક, જે આપણે 0 લઈએ છીએ. ત્યારબાદ નિયમ નંબર 3માં ભણ્યા એક પરમાણવીય આયનો, એના પરના વીજભારને જ એના ઓક્સિડેશન આંક ગણીએ છીએ. ત્યારબાદ બહુ જ ઇમ્પોર્ટન્ટ બહુપરમાણવીય આયનો, એમાં રહેલા ઘટક કણોના વીજભારના સરવાળાને એ બહુપરમાણવીય આયનનો વીજભાર એટલે કે ઓક્સિડેશન આંક ગણીએ છીએ. અને અમુક બહુપરમાણવીય આયનો તમને પ્રેક્ટિસ માટે આપણે દર્શાવેલા, એ વખતે કદાચ તમારે રહી ગયા હોય તો આનો સ્ક્રીનશોટ અત્યારે લઈ લેશો. ત્યારબાદ આનો પણ સ્ક્રીનશોટ લઈ લેશો. આનો પણ લઈ લેશો. ત્યારબાદ હાઇડ્રોજન માટેના ઓક્સિડેશન આંકના નિયમો જોયા. મુક્ત તત્વ હાઇડ્રોજન 0, દ્વિપરમાણુક હાઇડ્રોજન 0, હાઇડ્રોજન જ્યારે ધાતુ સાથે જોડાય ત્યારે -1, અધાતુ સાથે જોડાય તો +1, અર્ધધાતુ સાથે જોડાય તો પણ +1. ત્યારબાદ ઓક્સિજન માટેના નિયમો. મુક્ત તત્વ ઓક્સિજન 0, દ્વિપરમાણુક ઓક્સિજન 0, ત્રિપરમાણુક ઓક્સિજન 0, સામાન્ય સંયોજનોમાં -2, પેરોક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજન -1, સુપરઓક્સાઇડ સંયોજનો કે જે સમૂહ 1ના પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ દ્વારા બને છે, એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર -1/2. ઓક્સિજન જ્યારે જોડાય ત્યારે ઓલવેઝ ફ્લોરિનનો તો -1 ઓક્સિડેશન નંબર આવે, એને અનુલક્ષીને ઓક્સિડેશન નંબર ઓલવેઝ પોઝિટિવ આવશે. ત્યારબાદ હેલોજન માટે જોયું, મુક્ત હેલોજન 0, દ્વિપરમાણુક હેલોજન પણ 0. ફ્લોરિન ક્યાંક જોડાય તો એની વિદ્યુતઋણતા વધારે હોવાથી એનો ઓક્સિડેશન નંબર -1. જ્યારે ક્લોરિન, બ્રોમિન, આયોડિન માટે આપણે જોયું -1 થી લઈને +7 સુધીની કોઈ પણ સંખ્યા એકી સંખ્યા આવી શકે, એના ઉદાહરણો અહીંયા જોયા હતા. ત્યારબાદ આ અગત્યનો કોન્સેપ્ટ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પણ પૂછાય છે, આંતર હેલોજન સંયોજનો. જ્યારે એક હેલોજન બીજા હેલોજન સાથે જોડાય ત્યારે બનતા સંયોજનોને આપણે આંતર હેલોજન સંયોજનો કહીએ છીએ. અને એમાં જે હેલોજનની વિદ્યુતઋણતા વધારે હોય એનો ઓક્સિડેશન નંબર -1, અને જેની વિદ્યુતઋણતા ઓછી હોય એનો ઓક્સિડેશન નંબર પોઝિટિવ લેવાનો હોય છે. એના ઉદાહરણો અહીંયા બતાવેલા. પછી હેલોજન સિવાય પણ જ્યારે કોઈ પણ બે પરમાણુ જોડાય ત્યારે જેની વિદ્યુતઋણતા વધારે હોય એનો ઓક્સિડેશન નંબર નેગેટિવ લેવાનો, અને જેની વિદ્યુતઋણતા ઓછી હોય એનો ઓક્સિડેશન નંબર પોઝિટિવ લેવાનો. એના ઉદાહરણો અહીંયા દર્શાવેલા, મિથેન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ. સંકીર્ણ સંયોજનોમાં પણ ઓક્સિડેશન નંબર એટલે એમાં રહેલા ઘટક કણોના વીજભારોનો સરવાળો, જેના ઉદાહરણ અહીંયા દર્શાવ્યા. સમૂહ 1ના તત્વો ક્યાંક જોડાય તો એનો ઓક્સિડેશન નંબર +1, અને સમૂહ 2ના તત્વો ક્યાંક જોડાય તો એનો ઓક્સિડેશન નંબર +2 લેવાનો. સમરસ અથવા એમાલ્ગમ કોઈપણ ધાતુની સાથે જ્યારે મર્ક્યુરી મિક્સ કરીએ ત્યારે બનતું હોય છે, એમાં ધાતુનો ઓક્સિડેશન નંબર 0 લેવો. અને પછી કાર્બનિક સંયોજનો માટેના નિયમ, એમાં ફર્સ્ટ ઓફ ઓલ આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડમાં કાર્બોનિલ કાર્બનના ઓક્સિડેશન આંક જનરલી +1, પણ અપવાદ રૂપે જો ફોર્માલ્ડીહાઇડ હોય તો 0. ત્યારબાદ કીટોન. કોઈપણ કીટોનમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન નંબર +2 લેવાનો. ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન નંબર +3, પણ અપવાદ મિથેનોઇક એસિડ હોય તો +2 લેવાનો. એ જ રીતે એસ્ટર.
કોઈ પણ એસ્ટર સંયોજનોમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન નંબર +3 પણ અપવાદ મિથાઇલ મિથેનોએટ અથવા મિથાઇલ ફોર્મેટ હોય તો એમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન નંબર +2 લેવામાં આવે છે. તો આ હતા વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન આંકના નિયમો.